સૌથી પહેલા મિત્રો તમે આ ડેમો સ્ટેટસ વિડીયો જોઈ લો. ચોઘડીઓમાં ચિતરાઈ જો પોચમનો જોગો નેહડે વાટ્યો જોવા ઘર પુગાનો. જય માતાજી મિત્રો, હું છું ચેતન અને ટેકનિકલ ચેતન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો. તો તમે ડેમોમાં સ્ટેટસ જે જોયું મિત્રો તેવું સ્ટેટસ આજે બનાવતા તમને શીખવાડીશું. હાલ આ સ્ટેટસ ઇન્સ્ટાગ્રામમાં બહુ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે. જે તમને લેરિક્સ ઉપર દેખાય છે મિત્રો તે અને જે ફોન્ટ છે મિત્રો તે ફોન્ટ બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે મિત્રો. તો તેવું આજે સ્ટેટસ બનાવતા તમને શીખવાડીશું. તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો મિત્રો, સ્કીપ કર્યા વગર જોજો મિત્રો. તો ચલો આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો તમારે VPN કનેક્ટ કરી લેવાનું છે. આપણે પહેલાંથી જ VPN કનેક્ટ કરી લીધું છે. ત્યારબાદ અહીંયાથી કેપકટ ઓપન કરી અને આપણે ન્યૂ વિડીયો ઉપર એકવાર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આપણે અહીંયાથી ઇમેજ લઈ લેવાનું છે ગોગા મહારાજનો, બરાબર. તો અહીંયાથી આપણે ઇમેજ અહીંયાથી લઈ લઈએ. અહીંયાથી આપણે કેપ્ચર કરેલો અહીંયાથી એડ કરી લીધો, બરાબર. અહીંયાથી આપણે ફોટાને પહેલાં તો એડ કરી લઈએ. તો અહીંયાથી ફોટાને અહીંયાથી એડ કરી લઈએ. તમે તમારો જો ફોટો હોય તમારી પાસે તો તમે એડ કરી શકો છો, અથવા તો તમે પિન્ટરેસ્ટમાં પણ તમને મળી જશે મિત્રો ફોટા, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર. ત્યારબાદ અહીંયાથી આપણે રેશિયો સિલેક્ટ કરવાનો છે. તો અહીંયાથી પહેલાં તો આપણે અહીંયાથી રેશિયો 9.16 કરી દઈએ. ત્યારબાદ રાઇટ ઉપર ક્લિક કરીશું અને આપણે જે જગ્યા છે મિત્રો તે ફોટા ઉપર એકવાર ક્લિક કરી અને અહીંયાથી ફોટાને સારી રીતે ખેંચી લેવાનો છે. તો સારી રીતે અહીંયાથી મૂકી લઈશું. ત્યારબાદ અહીંયાથી ફોટાને ખેંચી લેવાનો છે. તો અહીંયાથી ફોટાને ખેંચી લઈએ, બરાબર, આટલા સુધી. ત્યારબાદ આપણે જેટલું સોંગ હોય તેટલો તેને કટ કરી લેવાનું છે. તો અહીંયાથી હવે સોંગ એડ કરવાનું છે મિત્રો. તો સોંગ એડ કરવા માટે સૌથી પહેલાં તો આપણે સોંગ, જો તમારી પાસે સોંગ હોય મિત્રો તો તમે સોંગ એડ કરી શકો છો. જો તમારી પાસે વિડીયો હોય તો તમે ઓવરલે ઉપર એકવાર ક્લિક કરશું. એડ ઓવરલેમાં ક્લિક કરી અને આપણે જે પણ વિડીયો હોય તે વિડીયો અહીંયાથી એડ કરી લેવાનું છે. તો અહીંયાથી આપણે જે વિડીયો છે તે વિડીયો અહીંયાથી એડ કરી લઈએ, બરાબર. આવી રીતે અહીંયાથી એડ કરીશું. ત્યારબાદ હવે અહીંયાથી એક્સ્ટ્રેક્ટ ઓડિયો કરવાનો છે, બરાબર. તો અહીંયાથી આપણે જે નીચે સ્ક્રોલ કરશું મિત્રો તો તમને અહીંયાથી જોવા મળશે જે એક્સ્ટ્રેક્ટ ઓડિયોનો ઓપ્શન છે તે તમને અહીંયાથી જોવા મળશે. અહીંયાથી હું તમને બતાવી દઉં કે આપણે જે એક્સ્ટ્રેક્ટ ઓડિયોનો ઓપ્શન છે તે મિત્રો અહીંયાથી તમને જોવા મળશે. તમે જોઈ શકો છો આવી રીતે. તો તેના ઉપર એકવાર ક્લિક કરીશું તો આપણો જે વિડીયોમાંથી સોંગ અલગ થઈ જશે મિત્રો. તો તમે જોઈ શકો છો આપણો જે સોંગ છે તે સોંગ અહીંયાથી અલગ થઈ ગયું છે. ત્યારબાદ તમે વિડીયોને ડિલીટ કરવો હોય તો તમારે ડિલીટ પણ કરી લેવાનું છે. જો તમારે જોઈ અને એડિટ કરવાનું હોય મિત્રો તો અહીંયાથી તમારે થોડુંક ખસેડી લેવાનું છે, બરાબર, આવી રીતે. ત્યારબાદ હવે અહીંયાથી ચેક વિડીયોની એન્ડમાં આવી જવાનું છે. વિડીયોની એન્ડમાં આવી અને આપણે અહીંયાથી આટલા સુધી આવી જઈશું અને ફરીથી આપણે વિડીયો પર ક્લિક કરીશું તો આપણે આટલા સુધી આવી જઈશું, બરાબર. વિડીયોને લેન્થ સુધી આવી જઈશું. ત્યારબાદ ઉપરથી આપણે વિડીયોને ફોટા જે એડ કર્યો છે ફોટાને અહીંયાથી કટ કરીશું અને ફોટાને સારી રીતે મૂકી અને આગળનો જે પાર્ટ છે મિત્રો તે ડિલીટ કરી લેવાનો છે. ત્યારબાદ હવે આવી જઈશું ફર્સ્ટમાં, બરાબર. તો અહીંયાથી ફર્સ્ટમાં આવી અને હવે અહીંયાથી આપણે લેરિક્સ આપવાની છે. તો લેરિક્સ આપવા માટે અહીંયાથી આપણે ટેક્સ્ટમાં જઈશું. સૌથી પહેલાં તો આપણે લેરિક્સ અહીંયાથી સાંભળી લઈએ, બરાબર. ચોઘડીઓમાં ચિતરાઈ બરાબર. તો અહીંયાથી ચોઘડીઓમાં ચિત્ર આવી ગયું. તો અહીંયાથી આપણે ટાઈપ કરી લઈએ, ટેક્સ્ટ ઉપર ક્લિક કરીશું, એ ટેક્સ્ટમાં ક્લિક કરીશું. અહીંયાથી આપણે ટાઈપ કરી લઈએ ચોઘડીઓમાં, બરાબર. તો અહીંયાથી આપણે ટાઈપ કરી લીધું છે. ત્યારબાદ અહીંયાથી આવી જઈશું હવે ફોન્ટમાં. સૌથી પહેલાં તો અહીંયાથી આપણે જે લેરિક્સ છે લેરિક્સ અહીંયાથી સારી રીતે અહીંયાથી ઉપર ખસેડી લેવાનું છે, બરાબર. સારી રીતે અહીંયાથી મૂકી લઈશું આવી રીતે, બરાબર. તમારે જાતે મૂકી લેવાનું છે, બરાબર. ત્યારબાદ હવે અહીં જઈશું આપણે ફોન્ટમાં, બરાબર. તો જે વિડીયોમાં મેં તમને આગળ કીધું કે ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગમાં ચાલે છે મિત્રો, તો એ વિડીયોમાં જે ફોન્ટ હતો મિત્રો તે ફોન્ટ મને બહુ પસંદ આવ્યો હતો. તો એ ફોન્ટ તમને હું અહીંયાથી બતાવી દઉં. તો અહીંયાથી આપણે માય ફોન્ટ ઉપર આવી જવાનું છે. માય ફોન્ટ ઉપર આવી અને તમે જો ફોન્ટ એડ ના કર્યો મિત્રો તો આપણો હાલ જ લેટેસ્ટ વિડીયો આવેલો છે મિત્રો યુટ્યુબ ચેનલમાં. તમે જોઈ શકો છો કેપકટમાં જે ફોન્ટ છે તે ફોન્ટ કઈ રીતે એડ કરી શકાય, બરાબર. અને જો ગુજરાતી કોલોગ્રાફી ફોન્ટ પણ તમારે જોઈતા હોય મિત્રો તો ટોપ 10નો પણ
ગુજરાતી કોલોગ્રાફીનો ફોન્ટ વિડીયો છે મિત્રો, તે પણ તમે જોઈ અને ડાઉનલોડ કરી શકો છો. બરોબર, તો આવી રીતે અહીંયાથી તમે એડ કરી અહીંયાથી હવે ફોન્ટ આપવાના છે. તો ફોન્ટ આપણે અહીંયાથી આપી દઈશું. બરોબર, તો તમને બતાવી દઉં કે જે ફોન્ટ હતો મિત્રો, તે ફોન્ટ અહીંયાથી આ રહ્યો મિત્રો. બરોબર, અહીંયાથી મુક્તાવાની, બરોબર, સોરી, અહીંયાથી સમયાંક ગુજરાતી ફોન્ટ છે મિત્રો. બરોબર, તો અહીંયાથી તમારે આ અપ્લાય કરી લેવાનું છે. ત્યારબાદ અહીં આવી જશું, સ્ટાઇલમાં આવી જવાનું છે. સ્ટાઇલમાં આવી અને અહીંયાથી તમે સ્ક્રોલ કરશો તો તમને શેડોનો ઓપ્શન જોવા મળશે. તો અહીંયાથી તમારે શેડો આપી દેવાનું છે બ્લેક. બરોબર, અહીંયાથી તમારે બ્લેક આપી દેવાનું છે અને તમારે જો ઓપેસિટી વધારવી હોય કે કમ કરવી હોય તો અહીંયાથી તમે કરી શકો છો. ત્યારબાદ અહીંયાથી હવે આવી જશું બેક. બરોબર, અહીંયાથી બેક આવી જશું અને હવે અહીંયાથી એનિમેશન આપવાના છે. તો અહીંયાથી એનિમેશન ઉપર એકવાર ક્લિક કરીશું. એનિમેશન ઉપર એકવાર ક્લિક કરી અને આપણે જે એનિમેશન આપવાનું છે તે મિત્રો ઝૂમ ઇનનું આપવાનું છે. તો અહીંયાથી ઝૂમ ઇન ટાઈપ કરીશું મિત્રો, તો અહીંયાથી આવી જશે એનિમેશન. બરોબર, અહીંયાથી જે ફર્સ્ટમાં જ છે મિત્રો ઝૂમ ઇનનું, તો અહીંયાથી તમારે અપ્લાય કરી લેવાનું છે. તો આવી રીતે અહીંયાથી અપ્લાય કરી લેવાનું છે અને તમારે જે તમે સ્પીડ રાખવા માંગતા હોય તેટલી તમારે રાખી લેવાની છે. તો આપણે 0.5 જેટલી રાખી લઈશું. ત્યારબાદ અહીંયાથી આવી જશું હવે બેક આવી ગયા બાદ ફરીથી આપણે આવી જવાનું છે આઉટ એનિમેશનમાં આવી જવાનું છે અને ઝૂમ આઉટનું આપણે એનિમેશન આપવાનું છે મિત્રો. તો અહીંયાથી તમે સર્ચ કરશો તો તમને મળી જશે, અથવા તો આપણે અહીંયાથી સર્ચ કરી લઈએ ઝૂમ આઉટ, અથવા તો તમે બીજું પણ આપી શકો છો કે ફેડ આઉટ. બરોબર, તો અહીંયાથી આપણે ફેડ આઉટનું જ આપી દઈએ. બરોબર, એ તમને બેસ્ટ લાગશે. બરોબર, તો અહીંયાથી આપણે અહીંયાથી ફેડ આઉટ અપ્લાય કરી લઈશું અને અહીંયાથી તેની પણ જે લેન્થ છે, સ્પીડ છે, તે આટલી 5 સેકન્ડ જ રાખીશું. ત્યારબાદ હવે આવી જશું બેક આવી ગયા બાદ તમે જોઈ શકો છો આપણું જે એનિમેશન છે, એનિમેશન બેસ્ટ તમને જોવા મળશે. બરાબર, આવી રીતે તમે અહીંયાથી મૂકી શકો છો. ત્યારબાદ તમારે અહીંયાથી આપણે જે લિરિક્સ ખતમ થાય છે તો અહીંયાથી આવી જવાનું છે. બરાબર, આટલા સુધી આપણી લિરિક્સ ખતમ થાય છે. તો અહીંયાથી આપણે ડુપ્લિકેટ કરી લેવાનું છે. તો આપણે થોડું સ્પીડમાં બોલીએ છીએ અને સ્પીડમાં સ્ટેટસ પણ એડિટ કરીએ છીએ. તમે સ્લો કરી અને તમે અહીંયાથી સ્ટેટસ એડિટ કરી શકો છો. બરાબર, આવી જ રીતે અહીંયાથી હવે આપણે એડિટ કરી આપણે જેટલી પણ મોટું રાખવું હોય તેટલું અહીંયાથી તમારે રાખી લેવાનું છે અને જેટલી પણ આપણી લિરિક્સ છે તે લિરિક્સ અહીંયાથી તમારે ડુપ્લિકેટ કરી લેવાની છે અને અહીંયાથી આટલા સુધી તમારે જેટલી પણ બીજી લિરિક્સ ચાલુ થતી હોય તેટલા સુધી તમારે રાખી લેવાની છે. હવે અહીંયાથી આપણે એનિમેશન તો આપી દીધા છે ટેક્સ્ટમાં, પણ હવે અહીંયાથી આપણે ઇફેક્ટ આપવાની છે. તો અહીંયાથી ઇફેક્ટ માટે અહીંયાથી આપણે ફોટામાં આપવાની છે એનિમેશન. બરોબર, તો અહીંયાથી ફોટામાં ઇફેક્ટ આપવા માટે અહીંયાથી આટલા સુધી રાખીશું. અહીંયાથી તમને જે વિડીયો મેં એડ કર્યો છે તેમાં અહીંયાથી ઇફેક્ટ ચેન્જ થાય છે. તો અહીંયાથી કટ કરી લેવાનું છે વિડીયોને, અહીંયાથી ફોટાને કટ કરી લેવાનું છે આટલા સુધી. અહીંયાથી આપણે ફોટાને કટ કરી લઈશું, અહીંથી કટ કરી લેવાનું છે. ત્યારબાદ આગળ આવી જવાનું છે. ફરીથી અહીંયાથી એક કટ આવશે મિત્રો. તો અહીંયાથી આપણે જે ઇફેક્ટ ચેન્જ થાય છે મિત્રો એનિમેશન, ત્યાં અહીંયાથી કટ કરી લેવાનું છે. બરાબર, તો આવી રીતે અહીંયાથી આગળ જેટલા પણ એનિમેશન આપેલા હોય વિડીયોમાં ત્યાં તમારે કટ મૂકી લેવાનું છે. તો અહીંયાથી એક અહીંયા છે, આટલા સુધી આપણે કટ મૂકી લઈશું. ત્યારબાદ એ આવી જઈશું જે ફર્સ્ટ કટ આપે છે તે ફોટા ઉપર આવી જઈશું. ફોટા ઉપર આવી જઈશું અને અહીંયાથી ફોટા ઉપર એકવાર ક્લિક કરીશું અને અહીંયાથી એનિમેશન ઉપર આવી જઈશું. એનિમેશન ઉપર આવી અને તમને જે ત્રીજા નંબરના ઓપ્શન ઉપર જે એનિમેશન જોવા મળે છે મિત્રો, તે તમારે અહીંયાથી અપ્લાય કરી લેવાનું છે. બરાબર, આવી રીતે તમે જોઈ શકો છો અહીંયાથી આપણું જે એનિમેશન છે તે બેસ્ટ અહીંયાથી આવી જશે. સર, તમે જોઈ શકો છો આવી રીતે. તો અહીંયાથી આપણે જે એનિમેશન છે એનિમેશન બેસ્ટ અહીંયાથી લાગી ગયું છે. ત્યારબાદ હવે અહીં જઈશું આગળ અહીંયાથી એનિમેશન આપવાનું છે આગળના ફોટામાં. તો અહીંયાથી ફોટા ઉપર એકવાર ક્લિક કરીશું, એનિમેશન ઉપર આવી જઈશું અને અહીંયાથી આપણે જોઈશું. બરાબર, અહીંયાથી આપણે ઇફેક્ટ આપવાની છે. તો અહીંયાથી ઇફેક્ટ માટે અહીંયાથી એનિમેશન આપવાનું છે. તો અહીંયાથી આપણે અપ્લાય કરીને જોઈ લઈએ. બરાબર, અહીંયાથી તમે અપ્લાય કરીને જોઈ શકો છો. અહીંયાથી જે વ્હાઇટ આઉટ ક્વિક છે મિત્રો તે તમારે અહીંયાથી અપ્લાય કરવાનું છે. જો તમારી સ્પીડ સ્લો અથવા તો સ્પીડ રાખવી હોય મિત્રો તો તમે અહીંયાથી રાખી શકો છો.
ત્યારબાદ અહીંયાથી રાઈટ ઉપર ક્લિક કરીશું બરાબર. ત્યારબાદ અહીંયાથી હવે શેક એનિમેશન આવશે બીજું બરાબર. આ ફોટામાં અને આ ફોટામાં આપણે શેક એનિમેશન આવશે. તો અહીંયાથી શેક એનિમેશન માટે અહીંયાથી એનિમેશન ઉપર એકવાર ક્લિક કરીશું. અહીંયાથી સર્ચમાં જઈશું. અહીંયાથી શેક સર્ચ કરીશું. અહીંયાથી સર્ચ કર્યા બાદ તમને અહીંયાથી હું બતાવી દઉં કે આપણે જે એનિમેશન છે તે એનિમેશન કયું આપવાનું છે. તો અહીંયાથી સ્ક્રોલ કરીશું નીચે. તો અહીંયાથી તમે જોઈ શકો છો જે આ એનિમેશન છે તમને હું નામ કહી દઉં કે બ્રાઇટ બઝ્સનું ઓપ્શન છે મિત્રો. જે એનિમેશન છે તે એનિમેશન આપી દેવાનું છે અને અહીંયાથી તમારે આટલા સુધી તમારે રાખી શકો છો 0.5 જેટલી બરાબર. અહીંયાથી સ્પીડ તમારે રાખી લેવાની છે. ત્યારબાદ અહીંયાથી રાઈટ ઉપર ક્લિક કરીશું અને આ ફોટામાં પણ તમારે જે આગળ જે એનિમેશન એડ કરી છે મિત્રો તે એડ કરી લેવાની છે બરાબર. આવી રીતે અહીંયાથી એડ કરી લેજો અને આ જે ટેક્સ્ટ છે મિત્રો જે લેરિક્સ છે તે લેરિક્સ અહીંયાથી બધી ડુપ્લિકેટ કરી અને તમારે એડિટ કરી લેવાની છે.